સુરતના અલથાણમાં હત્યાના મામલામાં હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. ગત 7 જૂનના રોજ મોડી સાંજે હત્યાની ઘટના બની હતી. રાહુલ રાજપૂત ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. 108ને સ્થળ પર બોલાવવામાં આવી હતી, જ્યાં તપાસીને રાહુલ રાજપૂતને મૃત જાહેર કરાયો હતો. અલથાણ પોલીસે મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તપાસમાં રાજીવ નામના ઈસમે હત્યા કરી હોવાનો ખુલાસો થયો, જેમાં રાજીવને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. મૃતક રાહુલ રાજપૂત વ્યવસાય ઓટો રિક્ષા ડ્રાઈવર હતો. પાંડેસરાના રહેવાસી રાહુલે હત્યારાની પત્નીની છેડતી કરી હતી. હત્યારા રાજીવ સતીશસિંહ ઠાકોરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી. પત્નીએ પતિ રાજીવને કોલ કરીને સ્થળ પર બોલાવ્યો, જ્યાં સ્થળ પર પહોંચેલા પતિ રાજીવે મૃતક રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં નહીં સમજતા સિમેન્ટના પતરાના શેડ વડે રાજીવે હુમલો કરી દીધો. માથામાં ભાગે હુમલો કરી દેતા રાહુલનું મોત નીપજ્યું. આરોપી રાજીવની પત્ની મૃતક રાહુલને ઓટો રિક્ષામાં કામેથી ઘરે આવતી હતી, જેથી મૃતક રાહુલ રાજપૂત તેડીને અવારનવાર પરેશાન કરતો હતો. હાલ અલથાણ પોલીસે ઓટો રિક્ષા ચાલકની હત્યાના કેસમાં રાજીવ ઠાકોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્સામાં માર મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ડીસીબી પોસ્ટ ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે, જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ખૂબ સામાન્ય આવેશમાં આવી તેને પથ્થરથી માર મારે, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયું. જગ્યા પર કઈ રીતે પરિચયમાં હતા, કેટલા સમયથી હતા? કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.